હવે શું થયું તો ભાઈ એધાવલય બની ગયું. હવે એ એધાવલય એ વર્ધનશીલ છે. એધાવલય જે છે એ કેવું બન્યું? વર્ધનશીલ બન્યું. એણે કોષ વિભાજનની ક્રિયાઓ ચાલુ કરી. એટલે એ જે કોષ વિભાજન કરશે, બરાબર સમજો હો, એ કોષ વિભાજન કરશે. આ એધાવલય છે, એ બહારની બાજુ પણ પરિઘ તરફ પણ કોષો મૂકશે, અંદરની તરફ પણ કોષો મૂકશે, બંને બાજુ કોષો મૂકશે. પણ એમાં શું થતું હોય છે કે જે બહારની તરફ જે કોષો બનાવશે, એ બહારની તરફ કોષો બનાવ્યા, એ કોષો વર્ધનશીલ છે એટલે તો કોષો જ બનાવશે. પણ કોષો બન્યા પછી એ કોષોમાં પાછું વિભેદન થશે, બરાબર? અને વિભેદન થઈને ફરી પાછી સ્થાયી પેશી બનશે. આ બાબત ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ વર્ધનશીલ પેશી હોય, વર્ધનશીલ પેશીનું કાર્ય કેટલું? માત્ર કોષ વિભાજન કરી અને નવા કોષો બનાવવાનું. બસ નવા કોષો બન્યા એટલે હવે તે કોષોની અંદર કોષ વિભેદન કરવું જ પડશે. અને કોષ વિભેદન થાય એટલે પછી સ્થાયી પેશી બને. આ નોર્મલ પ્રોસેસ ચાલવાની. એટલે અહીંયા શું થયું તો એધાવલય કોષ વિભાજન કર્યું, કોષ વિભાજન કરી નવા કોષો બનાવ્યા. હવે આ જે નવા કોષો છે એ બહારની તરફ પણ ઉમેરાયા અને એધાવલયની અંદરની તરફ પણ ઉમેરાયા. હવે જે બહારની તરફ કોષો ઉમેરાવ્યા એ કોષોમાં વિભેદન થઈ અને શું બન્યું ભાઈ? દ્વિતીય અન્નવાહક. સમજો, બહારની તરફ જે એધાવલયની બહારની તરફ જે કોષો બન્યા હતા એ શામાં વિભેદન પામ્યા? દ્વિતીય અન્નવાહક. જ્યારે અંદરની તરફ જે કોષો બન્યા હતા એ કોષો શામાં વિભેદન પામ્યા? દ્વિતીય જલવાહક. બહારની તરફ બન્યા દ્વિતીય અન્નવાહક બન્યા, અંદરની તરફ બન્યા દ્વિતીય જલવાહક બન્યા. ઓકે, હવે શું થયું કે દ્વિતીય અન્નવાહક બની એટલે જે પ્રાથમિક અન્નવાહક હતી એ શું થયું? પાછળની તરફ ધકેલાઈ. દ્વિતીય અન્નવાહક બની એટલે પ્રાથમિક અન્નવાહક પરિઘ તરફ ધકેલાઈ. દ્વિતીય જલવાહક બની એટલે પ્રાથમિક જલવાહક કેન્દ્ર તરફ ધકેલાઈ. એટલે દ્વિતીય અન્નવાહક બની એટલે પ્રાથમિક અન્નવાહક પરિઘ તરફ ધકેલાઈ. હવે આપણને ખબર છે કે ભાઈ અન્નવાહક પેશી છે, પ્રાથમિક અન્નવાહક, એના પાછળના ભાગે તો શું આવેલું છે? તો દ્રઢોતકીય પરિચક્ર છે સાહેબ. ત્યાં તો શું છે? દ્રઢોતકીય પરિચક્ર. અને આપણને ખબર છે દ્રઢોતક પેશી તો મજબૂત પેશી છે. એટલે થાય છે શું કે દ્રઢોતક તો મજબૂત છે તો કે હું તો નહીં કહું. પ્રાથમિક અન્નવાહક આવી ગઈ, આગળ દ્વિતીય અન્નવાહક છે. હવે એધાવલય તો નવા કોષો બનાવે છે એટલે નવી દ્વિતીય અન્નવાહક બનવાની. એટલે નવી દ્વિતીય અન્નવાહક છે પ્રાથમિક અન્નવાહકને દબાણ કરે. એટલે પ્રાથમિક અન્નવાહકને બિચારી શું થાય? એ કચડાઈ જાય. પેલા દ્રઢોતક પરિચક્ર, દ્રઢોતકીય પરિચક્ર અને દ્વિતીય અન્નવાહક તો અંદરથી નવા કોષો આવતા એટલે પ્રાથમિક અન્નવાહક બિચારી શું થઈ જાય? કચડાઈ જાય. એટલે જેમ જેમ એધાવલય સક્રિય વધારે થાય છે, સક્રિયતા વધારે છે, એમ પ્રાથમિક અન્નવાહક ધીમે ધીમે કચડાઈ જતી હોય છે. અને પછી બધી દ્વિતીય અન્નવાહક જ અગત્યની રહેતી હોય છે, મોટા ભાગે રહેતી હોય છે. ઓકે, પ્રાથમિક અન્નવાહક કેમ કચડાઈ જાય આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું થયું કે એધાવલય બહારની બાજુ જે પેશી બનાવી હતી, કોષો મૂક્યા બનાવ્યા હતા, એ દ્વિતીય અન્નવાહકમાં વિભેદન પામ્યા. દ્વિતીય અન્નવાહકમાં વિભેદન પામ્યા એટલે પ્રાથમિક અન્નવાહક પરિઘ તરફ ધકેલાઈ. હવે પ્રાથમિક અન્નવાહકની એક્ઝેક્ટ પાછળની બાજુ તો શું? તો દ્રઢોતકીય પરિચક્ર છે. એટલે દ્રઢોતકીય પરિચક્ર તો મજબૂત છે એટલે એની વચ્ચે પેલી પ્રાથમિક અન્નવાહક આવી જાય છે એટલે પ્રાથમિક અન્નવાહક છે કચડાઈ જતી હોય છે. જ્યારે જલવાહકમાં શું થાય છે કે દ્વિતીય જલવાહક અંદરની તરફ બને છે, પણ અંદરની તરફ તો વિશાળ મજ્જા પ્રદેશ છે. અન્નવાહકને શું હતું? બિચારીને તરત જ પેલી દ્રઢોતક હતી, પણ અહીંયા તો જલવાહકને તો વિશાળ મજ્જા પ્રદેશ છે. એટલે પ્રાથમિક જલવાહક છે જે એધાવલય છે એ અંદરની તરફ જે કોષો બનાવશે એ દ્વિતીય જલવાહકમાં વિભેદન પામશે. પણ દ્વિતીય જલવાહક બનશે એટલે પ્રાથમિક જલવાહક ધીમે ધીમે શું થશે? કેન્દ્ર તરફ જવા લાગશે. પણ તાત્કાલિક કચડાશે ને દ્વિતીય પ્રાથમિક અન્નવાહક તરત જ કચડાવાનું ચાલુ થઈ જાય. પણ દ્વિતીય પ્રાથમિક જલવાહક છે એને વિશાળ મજ્જા પ્રદેશ છે એટલે ધીમે ધીમે એ તો શું થશે? કેન્દ્રમાં આવશે. એ ઝડપથી કચડાતી હોતી નથી. બીજી એક અગત્યની બાબત કે એધાવલય બંને બાજુ કોષો બનાવે. બહારની બાજુ પ્રાથમિક અન્નવાહક દ્વિતીય અન્નવાહકમાં વિભેદન પામશે, અંદરની તરફ પ્રાથમિક
દ્વિતીય જલવાહકમાં પણ હંમેશા દ્વિતીયક અન્નવાહક પ્રમાણમાં ઓછી ઉત્પન્ન કરે છે અધાવલય, જ્યારે એની સાપેક્ષે દ્વિતીય જલવાહક 8 થી 10 ગણી વધારે બનાવે. વિધાન સાંભળજો બરાબર. અધાવલય બંને બાજુ કોષો બનાવશે, પણ દ્વિતીય અન્નવાહક ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે દ્વિતીય જલવાહક 8 થી 10 ગણી વધારે બને છે. આટલી બધી વધારે બને છે, અને આટલી બધી વધારે બને છતાં પ્રાથમિક જલવાહક તાત્કાલિક કચડાતી નથી. પછી શું થાય કે જેમ જેમ વર્ષો વીતતા જશે, આ તો એક વર્ષ થયું બરાબર છે, માન લો કે હવે બીજું વર્ષ થયું એટલે એના પછી આગળ વધી. બરાબર, વધારે વિભેદ દ્વિતીય જલવાહક વધારે બની એટલે આ જે પેલા વધારે બનશે એટલે ધીમે ધીમે પેલી જે પ્રાથમિક જલવાહક હતી એ પણ હવે શું થવા લાગી, તો એ પણ જોડે જોડે ગોઠવાવા લાગી. એ પણ શું થઈ ગયું, જોડે જોડે ગોઠવાવા લાગી. ભાઈ એકદમ નજીક આવી ગઈ છે. બધા મજાનું શું છે બરાબર. એટલે હવે શું થવા લાગ્યું છે કે ભાઈ દ્વિતીય જલવાહક વધારે બનવા લાગી એટલે પ્રાથમિક જલવાહક ધીમે ધીમે પણ પાછું મૂળભૂત કેન્દ્રમાં ભેગી થવાની. દ્વિતીય જલવાહક હજુ વધારે બનશે એટલે ધીમે ધીમે પછી પ્રાથમિક જલવાહક છે એ પણ શું થઈ જશે, કચડાઈ જશે. એ પણ શું થઈ જશે, કચડાઈ જશે. અને પ્રાથમિક જલવાહક કેન્દ્રમાં કચડાવા લાગી. હવે આપણને ખબર છે કે જલવાહક પેશી જે છે એના એકમો જલવાહિની કે જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતંતુ. ઓકે, એમાં જલવાહક પેશી જે છે એના એકમ મોટા ભાગના બધા કેવા છે, મૃત એકમો. અને કેમ, કારણ કે ભાઈ લિગ્નિનનું સ્થૂલન છે. શાનું સ્થૂલન થયેલું છે, લિગ્નિનનું સ્થૂલન. એટલે એની અંદર એક્ચ્યુઅલી જ્યારે આ દ્વિતીય વૃદ્ધિ ચાલુ થાય એટલે પછી શું થવા લાગે છે કે લિગ્નિફાઈડ કેવી રીતે થવા લાગે, જ્યાં સુધી એ સક્રિય છે, આપણને ખ્યાલ છે કે આ સક્રિય છે બરાબર, આ જલવાહિની છે એમાં વલયાકાર સ્થૂલન થયેલા છે આવા. ઓકે, બાજુમાં શું છે તો ભાઈ બાજુમાં જ જલવાહક મૃદુતકના કોષો છે. આ જલવાહક મૃદુતકના કોષો છે. બરાબર, સમજવા પ્રયત્ન, કારણ કે એનસીઈઆરટી માં આપ્યું નથી પણ આ એક શબ્દ એક બે વખત પીએમટી માં પૂછાયેલો છે. જલવાહક મૃદુતકના કોષો છે. હવે શું થાય છે, આ તો લિગ્નિનની રચના છે. હવે બહારથી પ્રેશર આવવા લાગ્યું દ્વિતીય જલવાહક બની એટલે અંદરની તરફ, એટલે બધી જલવાહિનીઓ શું થવા લાગી, ભેગી થવા લાગી. આવા સંજોગોમાં આ જે જલવાહક મૃદુતક છે ને એ લિગ્નિફાઈડ થવા લાગશે. અને એ શાની અંદર, તો જલવાહક મૃદુતક એ લિગ્નિફાઈડ થઈ અને જલવાહિનીની અંદર દાખલ થઈ જશે. જલવાહિનીની અંદર શું થઈ જશે, દાખલ થઈ જશે. આ ઘટનાને ટાયલોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવાય, ટાયલોસિસ થઈ. બરાબર, ટાયલોસિસ મતલબ કે જલવાહક
દ્વિતીય વૃદ્ધિ થાય એટલે પ્રાથમિક જલવાહક કેન્દ્રમાં ભેગી થવા લાગે, પછી જેમ જેમ દ્વિતીય જલવાહક બનશે એમ બધી ભેગી થતી લાગશે, એટલે જલવાહિનીઓ છે એના ફરતે જલવાહક મૃદુતક હશે, જલવાહક મૃદુતક એ જલવાહિનીની અંદર એન્ટ્રી કરી જશે લિગ્નિફાઈડ થાય, એટલે બધું ભેગું થઈ ગયું. એટલે નવરું તમે જો કે પહેલા તો થોડો ઘણો વચ્ચે માર્ગ હતો, હવે તો બિલકુલ માર્ગ નથી રહ્યો, બધું ટાલોસસ થઈ ગયું. એટલે હવે શું થયું, તો આ જે જલવાહિનીઓ હતી એને પાણીના વહનની ક્રિયા શું થઈ જશે, બંધ થઈ જશે, હવે પાણીનું વહન કરી શકશે નહીં. એટલે ટાયલોસસ શબ્દ એ એનસીઈઆરટી માં નથી આપ્યું, પૂછાશે પણ નહીં, પણ એક બે વખત પીએમટી માં પૂછાયેલો એટલે ખાલી ધ્યાન ઉપર લાવ્યો તમને, કારણ કે તમે જે રેફરન્સ બુકો સોલ્વ કરશો ને એમાં આ પ્રશ્ન હશે એટલે પાછું તો સાહેબ ટાયલોસસ શું આવ્યું, આવું તમે કોઈ બોલ્યા નથી તો ધ્યાન ઉપર રાખજો, આ ઘટના છે. ઓકે, એટલે હવે શું થયું કે આ એધા વલયની ક્રિયાશીલતા થઈ, જેની અંદર કે ભાઈ અંદરની તરફ હવે વધારે ને વધારે પ્રાથમિક જલ દ્વિતીયક જલવાહકો બનતી ગઈ, એટલે દ્વિતીયક જલવાહક બની એટલે અંદર પ્રાથમિક જલવાહક મૃત થઈ, પ્રાથમિક જલવાહક મૃત થઈ ગઈ, પછી હજુ માનો નવી દ્વિતીય જલવાહક બને છે, તો પછી જે પહેલી દ્વિતીયક જલવાહક બની હશે ને એ હવે તો કેન્દ્રમાં આવી હશે, એટલે પછી ધીમે ધીમે એ મૃત થવા લાગશે, અને આમ કેન્દ્રનો જે ભાગ દ્વિતીયક જલવાહકનો બન્યો છે, દ્વિતીયક જલવાહક પ્રાથમિક તો હવે લગભગ કચડાઈ ગઈ, આ દ્વિતીયક જલવાહકનો ભાગ એને આપણે કાસ્ટ તરીકે ઓળખીએ છીએ, એને શું કહીએ છીએ, કાસ્ટ, લાકડું. અને એમાં પણ હવે કેન્દ્રનો ભાગ જેમ જેમ ઘટ્ટ બનતો જશે એમ લિગ્નિન ને ગુંદર ને ટેનિન ને આ બધું એની અંદર જમા થાય, એટલે કેન્દ્રનો ભાગ એ મજબૂત બની જશે કે જે સખત બનશે અને જેને આપણે ઇમારતી લાકડા તરીકે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ. જો કે એ બાબત આપણે આના પછીના લેક્ચરમાં જોઈએ કે કઈ રીતે કાસ્ટ તૈયાર થાય છે. ઓકે, પણ આ ઘટના થઈ એધા વલયની સક્રિયતા, ખ્યાલ આવી ગયો? ફરીથી એક વખત ઝડપથી રિવિઝન કરી દઉં ભાઈ કે પ્રાથમિક દ્વિદળી પ્રકારની રચના જોઈએ તો એમાં વાહીકુલ છે, જલવાહક, અન્નવાહક, એની વચ્ચે જે એધા પેશી છે જેને આપણે વાહી એધા તરીકે, અંતઃપુલીય એધા તરીકે ઓળખી, બે વાહીકુલોની વચ્ચે મજ્જાંશુ છે, આ મજ્જાંશુ અંતઃપુલીય એધાના સંપર્કમાં આવે એટલે મજ્જાંશુ સક્રિય બનશે, વર્ધનશીલ બનશે, વર્ધનશીલ બની અને જે પેશી બનાવશે જેને આપણે આંતરપુલીય એધા તરીકે ઓળખીશું. અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા એ બંને જોડાઈ જાય એટલે એધા વલયનું નિર્માણ કરે, એક વલય બનાવે જેને એધા વલય કહીશું. હવે આ એધા વલય એ વર્ધનશીલ પેશી છે એટલે એ નવા કોષો બનાવશે, નવા કોષો બહારની તરફ પણ બનાવશે અને અંદરની તરફ પણ બનાવશે. બહારની તરફ જે કોષો બનાવે છે એધા વલય, જે શામાં, તો ભાઈ એ દ્વિતીયક અન્નવાહકમાં વિભેદન પામશે. બહારની તરફ જે કોષો બનાવશે એ વિભેદન થઈને અન્નવાહક પેશી બનશે, અંદરની તરફ જે કોષો બનાવશે એ વિભેદન થઈને જલવાહકમાં પરિણમશે. બહારની તરફ જે અન્નવાહક બની બીજા ક્રમે બની માટે એને કહીશું દ્વિતીય અન્નવાહક, અંદરની તરફ જે જલવાહક બની એને કહીશું દ્વિતીય જલવાહક. એમાં ધ્યાનમાં રાખવાનું કે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે દ્વિતીય જલવાહક એ પ્રમાણમાં વધુ ઉત્પન્ન થાય છે, દ્વિતીય જલવાહક વધારે પડે. હવે શું થાય કે દ્વિતીય અન્નવાહક બની છે એટલે પ્રાથમિક અન્નવાહક જે છે એ પાછળ પરિઘ તરફ ધકેલાય, પણ પ્રાથમિક અન્નવાહકની તરત જ નીચે શું છે તો કે એની પછી તો તરત દ્રઢોતકીય પરિચક્ર છે. ઓકે, તો દ્રઢોતકીય પરિચક્ર હોવાને કારણે પ્રાથમિક અન્નવાહક તરત જ કચડાઈ જાય છે. જ્યારે દ્વિતીય જલવાહક બને ત્યારે પ્રાથમિક જલવાહક તરત નથી કચડાતી. કેમ? કારણ કે એના માટે તો આગળ વિશાળ મજ્જા પ્રદેશ છે, એટલે મજ્જાના કોષો મૃદુતક છે, એ બહુ હેરાન નહીં કરે, એટલે સરળતાથી જલવાહક તો આગળ આવશે. પણ અમુક સમય પછી ધીમે ધીમે પ્રાથમિક જલવાહક કેન્દ્રમાં આવતી જશે, કેન્દ્રમાં પછી ભેગી થઈ જશે. પછી જ્યારે વધારે દ્વિતીય જલવાહક બનશે એટલે પછી પ્રાથમિક જલવાહક છે એ પણ શું થઈ જશે, કચડાઈ જતી હોય છે ને કાસ્ટ બનાવી દેતી હોય છે. બરાબર. આ સિવાય એક બાબત ધ્યાનમાં રાખજો કે જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય એધા વલય સક્રિય બને ત્યારે દ્વિતીય અન્નવાહક થી લઈ અને પ્રાથમિક જલવાહક સુધી વચ્ચે વચ્ચે થોડા મૃદુતક પેશીના કોષો બનેલા હોય છે, અને એ કોષો એ મજ્જા કિરણો
મૃદુતક પેશીના છે જે મજ્જાકિરણો તરીકે ઓળખાય છે. મજ્જાકિરણો જ છે બધા, બરાબર. એટલે એધાવલયની ક્રિયાશીલતાની અંદર જો તમે તો એધાવલય ક્રિયાશીલ બનતા અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે. એધાવલય ક્રિયાશીલ બન્યો હવે અંદરની બાજુ અને બહારની બંને બાજુ નવા કોષો બનાવશે. મજ્જા તરફ વિભાજન પામી એધાના કોષો એ દ્વિતીય જલવાહક બનાવે. મજ્જા તરફ જે વિભાજન પામીને બને છે શું બનાવે છે? દ્વિતીય જલવાહક બનાવે છે. પરિવર્તી એધાના કોષો દ્વિતીય અન્નવાહક બનાવે. પરિવર્તી જે કોષો બન્યા છે બધા શું બનાવે છે? દ્વિતીય અન્નવાહક બનાવતા હોય છે. સામાન્ય રીતે એધા એ બહારની બાજુ કરતા અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ છે. બહારની બાજુ ઓછી ક્રિયાશીલ હોય, અંદરની બાજુ વધારે ક્રિયાશીલ હોય. એટલે દ્વિતીય અન્નવાહક ઓછી ઉત્પન્ન કરે એના કરતા 8 થી 10 ગણી દ્વિતીય જલવાહક વધારે ઉત્પન્ન કરતી હોય છે. જેના પરિણામે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્વિતીય જલવાહક ઉત્પન્ન કરે છે અને તેનો સંગઠિત જથ્થો બને છે. આ સ્થિતિએ દ્વિતીય જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે. આવી પરિસ્થિતિમાં ધીમે ધીમે આ જ ઘટના થાય એટલે પ્રકાંડનો મુખ્ય ભાગ બધો કયો બની જશે? દ્વિતીય જલવાહકનો જ બની જશે. દ્વિતીય જલવાહક સતત નિર્માણ અને સંચયને લીધે દબાણ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીય અન્નવાહક ધીમે ધીમે કચડાઈ જાય. એટલે દ્વિતીય જલવાહક બનતી ગઈ, હવે તો દબાણ કરતી રહેવાની કારણ કે અંદર વધશે. અંદર જલવાહક પતી ગઈ, બહારની બાજુ અન્નવાહક છે એ દબાણ કરશે એટલે તરત જ પેલી દ્વિતીય પ્રાથમિક અન્નવાહક પહેલા કચડાય અને પછી જો બહારની બાજુ પ્રાથમિક અન્નવાહક બને છે તો શરૂઆતમાં જે પહેલી પ્રાથમિક દ્વિતીય અન્નવાહક બની હશે એ ધીમે ધીમે કચડાવાની ચાલુ થઈ જશે. પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી અને કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ રહે છે. પ્રાથમિક જલવાહક જે છે લાંબા સમય સુધી વિઘટન કચડાતી નથી. કેમ? કારણ કે મજ્જા પ્રદેશ વિશાળ છે. પેલાને અન્નવાહકને તો તરત જ દ્રઢોતકે પરિચક્ર આવી જાય છે એટલે પ્રશ્ન બને છે. એધાની કેટલીક જગ્યાએ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકમાંથી પસાર થતી અરીય દિશામાં લંબાયેલ મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ બનાવે છે. આ પટ્ટીઓને દ્વિતીયક મજ્જા કિરણો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાથમિક મજ્જા કિરણો આ બરાબર, પણ આ જે છે એ દ્વિતીયક મજ્જા કિરણો. બરાબર કે દ્વિતીય વૃદ્ધિ થતો હોય ત્યારે દ્વિતીય વર્ધન અન્નવાહકથી દ્વિતીય જલવાહક છે ત્યાં સુધી મૃદુતક પેશીના સ્તર હોય જેને દ્વિતીયક મજ્જા કિરણ તરીકે ઓળખીએ છીએ. આ થઈ એધાવલયની ક્રિયાશીલતા. બરાબર છે? ખ્યાલ આવી ગયો હશે? ના આવ્યો હોય તો 2 થી 3 વખત વિડિયો જોજો. મગજની અંદર આ ઘટના ફિટ કરી દેજો કેવી રીતે થાય છે. તો કોઈ પ્રશ્ન, કારણ કે આમાંથી જ કન્ફ્યુઝન ઊભા થવાના છે અને એના આધારે MCQ પૂછાતા હોય છે. બરાબર?